બીલીમોરામાં વિકાસ કાર્યોનું લોકાર્પણ। બીલીમોરા ખાતે દેસરા જનતાઘર પાસે સ્ટ્રીટ લાઇટ લોકાર્પણ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો। બીલીમોરા નગરપાલિકા દ્વારા શહેરની સુખાકારી અને સુવિધા વધારવાના હેતુથી હાથ ધરાયેલા મહત્વપૂર્ણ વિકાસ કાર્યો પૂર્ણ થતાં તેનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કરવામાં આવેલા મુખ્ય વિકાસ કાર્યો: 1. દેસરા જનતા ઘર રોડ વિકાસ કાર્ય। શિવાજી મહારાજની પ્રતિમાથી દેસરા રામજી મંદિર સુધી બંને બાજુ આધુનિક સ્ટ્રીટ લાઇટ લગાવવાનું કામ પૂર્ણ થયું। ખર્ચ ₹59,06,758। 2. એમજી રોડથી જીવન જ્યોત એપાર્ટમેન્ટ તથા શિવાજી પ્રતિમાથી બંદર રોડ સુધી ડેકોરેટિવ સ્ટ્રીટ લાઇટ સાથે પોલ ફિક્સ કરવાની કામગીરી। ખર્ચ ₹1,60,41,337। વિકાસ કાર્યોનું લોકાર્પણ ધારાસભ્ય તથા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીના નરેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું। આ પ્રસંગે બીલીમોરા નગરપાલિકાના સદસ્યો, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। શહેરમાં આધુનિક લાઇટિંગ સુવિધા ઊભી થતાં નાગરિકોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે અને રાત્રિ દરમિયાન માર્ગ સુરક્ષા તેમજ સૌંદર્યમાં વધારો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે।